નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો ને મિત્રો. આજે કોઈ પણ ગુજરાતી સેન્ટેન્સનું અંગ્રેજી કરવાની એકદમ સરળ વિધિવત દ્વારા તમને એ શીખડાવવાનો છું કે કોઈ પણ પ્રકારનું જે સેન્ટેન્સ હોય ગુજરાતીનું મગજમાં આવે એ ભેગું જ એને સેન્ટેન્સને ઇંગ્લિશમાં થઈ જાય તો કેવી મજા આવી જાય. મજા આવી જાય. બસ એ જ વિધિ આજે આપણે શીખવાના છે. તો શરૂઆત કરી દે કા. વિડીયો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું દબાવી દો. એટલું પહેલા કરી દો. તમારે આટલું કરી દેવાનું. તમારી વિધિ તમારે અપનાવી લો. એક કમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ મોકલી દેજો. બસ. તો શરૂઆત કરું છું આજના સેશનની કે વાક્ય બનાવવાની સૌથી સરળ વિધિ. બરોબર, સિમ્પલ રીતે તમે સમજો. કાંઈ છે નહીં, સિમ્પલ. તમારા મગજમાં જે આવે પેલા કન્સેપ્ટ જેટલા પણ આપણે કરેલા છે કન્સેપ્ટ બધા ક્લિયર હોવા જોઈએ. અને આજના લેક્ચરની શરૂઆત કરું એની પહેલા એક તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણી જે બીજી ચેનલ છે ગુરુ ઓફ ગુજ્જુ, એમાં એક સરસ મજાની લાઈવ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. લાઈવ ટૂંકમાં તમને ટાઈમ ને ડેટ ને બધું આપી દેવામાં આવશે. બટ અત્યારે હજી સુધી તમે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે બેઝિકથી પ્રેક્ટિસનો જ માહોલ એવી સિરીઝ શરૂ કરવામાં આવશે જે તમને આ ચેનલ ઉપરથી મળવાની. તો પહેલા એક સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને, કારણ કે ત્યાં ટૂંક સમયમાં વધીને 7 થી 8 દિવસમાં એક નવી સિરીઝ શરૂ થશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધવું છે. તો સિમ્પલ વસ્તુ મારે તમને એ જ કહેવી છે કે પ્રેક્ટિસ કઈ રીતે કરવી. તો પ્રેક્ટિસ માટે સિમ્પલ કાંઈ હોય નહીં. પ્રેક્ટિસ માટે આપણે માની લો કે એક જ કરતા હોય, એક કરતાના ઘણા બધા વાક્ય બનાવવાના. જેમ કે તેઓ ખાય છે તો ધે ઈટ. તેઓને ખાવું છે, જોજો, તેઓ ખાય છે તો ધે ઈટ. તેઓને ખાવું છે તો ધે વોન્ટ ટુ ઈટ થઈ જશે. જોજો, ધે વોન્ટ ટુ ઈટ, કારણ કે તેની ઈચ્છા છે. તેઓ ખાશે, ધે વિલ ઈટ થશે. ઓકે, તેઓ ખાઈ રહ્યા છે તો ધે આર ઈટિંગ થશે. ધે આર ઈટિંગ. અચ્છા, તેઓએ ખાધું, ધે એટ. ઓકે, સિમ્પલ, ધે એટ. એરા એટલા માટે દેખાડું છું કે તરત તમને ખબર પડી જાય કયું સેન્ટેન્સ કઈ રીતે બને. ધે એટ. તેઓ ખાઈ રહ્યા હતા તો સેન્ટેન્સ કઈ રીતે થશે? તો ધે વર ઈટિંગ. ધે વર ઈટિંગ. તેઓ ખાઈ રહ્યા હતા. એના પછી મારે તમને એમ કેવું હોય કે તેઓએ ખાઈ લીધું છે તો ધે હેવ ઈટન. એક જ કરતા, ધે હેવ ઈટન. તેઓએ ખાઈ લીધું હતું, ધે હેડ ઈટન. અચ્છા, તેઓએ ખાઈ લીધું હશે તો સેન્ટેન્સ થશે ધે વિલ હેવ ઈટન. ધે વિલ હેવ ઈટન. તેઓએ ખાઈ લીધું હશે. જેટલા પણ સેન્ટેન્સ બને, ધે ઈટ, તેઓ ખાય છે, તેઓને ખાવું, ધે વોન્ટ ટુ ઈટ. અચ્છા, હવે આપણે એમ કેવું હોય કે તેઓને ખાવું તું તો વોન્ટેડ ટુ થઈ જશે. ધે વોન્ટેડ ટુ ઈટ. તરત જ ખબર પડી જાય કયું સેન્ટેન્સ કઈ રીતે બને. હાલો, બીજું એક ક્રિયાપદ લઈએ. ફોર એક્ઝામ્પલ, અમે ખાઈ શકીએ છીએ. અમે ખાઈ શકીએ છીએ, વી કેન ઈટ. અમારે ખાવું જોઈએ, વી શુડ ઈટ. એના પછી અમારે ખાવું જ જોઈએ તો વી મસ્ટ ઈટ. અમે ખાઈ શક્યા, વી કુડ ઈટ. અમે ખાતા મતલબ ટેવાયેલા હતા તો તમે કહી શકો વી યુઝડ ટુ ઈટ. ઓકે, સિમ્પલ વસ્તુ છે. અમે ખાઈ શક્યા હોત તો સિમ્પલ કુડ હેવ ઈટન થશે. ક્લિયર થશે? ઈટન. क्या लिख रहा है? ઈટન. અચ્છા, અમારે ખાવું જોઈતું હતું તો વી શુડ હેવ ઈટન થશે. મતલબ કોઈ વસ્તુ કરવાની જરૂર છે નહીં. તમારે કોઈ પણ એક સેન્ટેન્સ હોય, એક સેન્ટેન્સમાંથી તમે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો. બસ તમને ખાલી ખબર હોવી જોઈએ કે વોન્ટ ટુ ક્યારે મૂકવું, વિલ પછી ક્રિયાપદ ક્યારે મૂકવું, હેવ પ્લસ વી3, હેડ પ્લસ વી3, વિલ હેવ પ્લસ વી3, વર પ્લસ આઈએનજી, વી2 ક્યારે મૂકવું. આટલી વસ્તુઓ તમને પ્રોપર વેમાં ખબર હોય એટલે તમે કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ આસાનીથી બનાવી શકો છો. હજી આપણે ઘણા બધા એવા સેન્ટેન્સીસ બનાવવા હોય જે મગજમાં આવે. જો જેટલા આવે એટલા પહેલા લખીને બનાવો તો વધારે સારું, અને બોલીને બોલો તો એના કરતા વધારે સારું.
જેટલા પણ સેન્ટેન્સ બનાવે એટલા બનાવે જ રાખવાનું, જેટલા પણ હોય. હવે આપણે ફોર એક્ઝામ્પલ કેવું હોય, જો તમારી પાસે પેન હોય તો હું તમને બુક આપીશ. તો જો તમારી પાસે, તો ઇફ યુ હેવ અ પેન, તો હું તમને બુક આપીશ. તો આઈ વિલ ગીવ યુ અ બુક, હું તમને બુક આપીશ. જો તમારી પાસે કાર હોય તો ઇફ યુ હેવ અ કાર. પછી બીજું જે વાક્ય હોય સીધું લખી નાખવાનું. તો હું બાઇક ચલાવીશ, આઈ વિલ રાઇડ અ બાઇક. ઓકે, ઇફ યુ હેવ. જો તમે ગુજરાતી બોલશો તો ઇફ યુ સ્પીક ગુજરાતી, તો હું તમને પનિશમેન્ટ આપીશ, આઈ વિલ ગીવ યુ પનિશમેન્ટ. એટલે જ્યારે અંગ્રેજી શીખતા હોય ત્યારે. બાકી ગુજરાતી તમતાર જિંદાબાદ છે, જિંદાબાદથી જિંદાબાદ રહેંગી. એના પછી જો તમે ગુજરાતી બોલશો તો ઇફ યુ સ્પીક ઇંગ્લિશ, ઇફ યુ સ્પીક મરાઠી, ઇફ યુ સ્પીક હિન્દી, જો તમે કોઈ પણ ભાષા બોલશો તો ઇફ યુનો ઉપયોગ ક્યારે થાય, તો કે એ આપણને ખબર હોવી જોઈએ કે જો અને તો વાળા વાક્યમાં થાય કે ન થાય. ઓબ્વિયસલી જો તો વાળા વાક્યમાં થાય, તો ખબર આટલી પડવી જોઈએ. જેટલા પણ સેન્ટેન્સ બનાવો ગમે, હવે તે હોય, માની લો કે તે મિતેશ છે, હી ઇઝ મિતેશ. તેને એક ભાઈ છે, એન્ડ હી હેઝ અ બ્રધર. અને તે અત્યારે બુક વાંચી રહ્યો છે, હી ઇઝ રીડિંગ અ બુક નાવ. તે અત્યારે બુક વાંચી રહ્યો છે. તે ગઈકાલે લખી રહ્યો હતો, તો હી વોઝ રાઇટિંગ યસ્ટરડે. તેને 10મું ધોરણ કમ્પ્લીટ કરી નાખ્યું છે, તો હી હેઝ કમ્પ્લીટેડ 10th સ્ટાન્ડર્ડ. ઓકે, આપણે એમ કેવું હોય કે તેઓએ બુક વેચી નાખી હતી, તો તેને, એટલે કે તેને બુક વેચી નાખી હતી. હી હેડ સોલ્ડ અ બુક. તે આવતીકાલે મને ફોન કરશે, હી વિલ કોલ મી ટુમોરો. જેટલા બને એટલા વધારે સેન્ટેન્સ બનાવશો તો વધારે ફાયદો 100% થવાનો છે. તો જેટલા ટેન્સીસ છે ને, દરેક ટેન્સનું એક વાક્ય રોજે બોલવાનું, અને પછી બધું મિક્સઅપ કરતું જવાનું. જેટલું બોલશો એટલો વધારે ફાયદો છે. તો બોલે એના બોર વેચાય, એ આપણો નિયમ છે. ઓકે, એના પછી પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. જો સ્ટેપ બાય સ્ટેપ તમારે અંગ્રેજી શીખવું છે તો 97 2 72 92 92 પર અત્યારે જ કોલ કરો, અને અત્યારે જ આ કોર્સ પરચેસ કરી લેશો તો વધારે ફાયદો થશે. 1199 રૂપિયામાં આખું વર્ષ મારા ઓફલાઈનના લેક્ચર્સ તમને જોવા મળશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પણ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, હવે મેં તમને કીધું કે 12 પ્રકારના ટેન્સમાં સિમ્પલ વસ્તુ છે, હકાર નકાર બંને વસ્તુ લેતા જઈએ તો ધ્યાન રાખવાનું. માની લ્યો કે આપણે તેણીથી શરૂઆત કરી, તેણી નામનું વાક્ય બનાવીએ તો આપણને ખ્યાલ આવશે કે તેણી વિચારે છે, શી થિંક્સ. તેણી વિચારે છે, તેણી વિચારતી નથી, તો શી ડઝન્ટ થિંક. તેણીને વિચારવું છે, તો શી, મારી ભેગું સેન્ટેન્સ બોલાતું જવું જોઈએ, શી વોન્ટ્સ ટુ થિંક. અચ્છા, તેણીએ વિચાર્યું, શી થોટ. અચ્છા, તેણીએ ન વિચાર્યું, શી ડીડન્ટ થિંક. તેણીને વિચારવું હતું, શી વોન્ટેડ ટુ થિંક. તેણીને વિચારવું પડે છે, શી હેઝ ટુ થિંક. તેણીને વિચારવું પડ્યું, શી હેડ ટુ થિંક. ક્લિયર થાય છે? ઓકે, તેણી વિચારશે, શી વિલ થિંક. તેણીને વિચારવું પડશે, શી વિલ હેવ ટુ થિંક. તેણી વિચારી રહી છે, શી ઇઝ થિંકિંગ. તેણી વિચારી રહી હતી, શી વોઝ થિંકિંગ. તેણી વિચારી રહી હશે, શી વિલ બી થિંકિંગ.
તેણીએ વિચારી લીધું છે. she has thought. તેણીએ વિચારી લીધું હતું. she had thought. તેણીએ વિચારી લીધું હશે, પૂછો એને તો she will have thought. અચ્છા, એના પછી તેણી સવારથી વિચારી રહી છે તો she has been thinking. she has been thinking since morning. since morning. તેણી સવારથી વિચારી રહી હતી તો she had been thinking since morning. તેણી સવારથી વિચારી રહી હશે તો she will have been thinking since morning. આ પ્રમાણે આખા સેન્ટેન્સીસ બનતા રહેશે. તો જેટલું બને એટલા સેન્ટેન્સીસ વધારે બનાવો. એક ક્રિયાપદ લઈ લ્યો અને એના સાથે સાથે હું દર વખતે કહું એમ એક ક્રિયાપદની સાથે વધારે પ્રેક્ટિસ થશે તો વધારે આનંદ થશે. ઓકે, નેક્સ્ટ. માની લો કે કોઈ ક્વેશ્ચન પૂછે તો ક્વેશ્ચનના આન્સર આપવા માટે પણ આપણને ખબર હોવી જોઈએ. હવે પહેલા તો ક્વેશ્ચન બનાવતા જ ન આવડતું હોય તો પાછું ક્વેશ્ચન પૂછવો કેમ? સિમ્પલ વસ્તુ સિમ્પલ રીતે તમે પૂછશો તો પણ વધારે સારું થશે. શું તમે બોલો છો? ડુ યુ સ્પીક? શું તમારે બોલવું છે? ડુ યુ વોન્ટ ટુ સ્પીક? ડુ યુ વોન્ટ ટુ સ્પીક? ધ્યાન રાખવાનું છે અહીંયા એક મહત્વની વાત. શું કે શું તમે બોલો છો ને તમારે બોલવું છે તો વોન્ટ ટુ સ્પીક આવી જશે. આ ખબર હોવી જોઈએ. આના વગર બધું અકામું નકામું. ઓકે, શું તમે બોલ્યા? ડીડ યુ સ્પીક? ઓકે, શું તમે શું બોલ્યા? વોટ ડીડ યુ સ્પીક? વોટ ડીડ યુ સ્પીક નું સ્પોક ન થઈ જાય, ધ્યાન રાખવાનું. અચ્છા, તમે શા માટે બોલ્યા? વાય ડીડ યુ સ્પીક? એના પછી તમે કેવી રીતે બોલ્યા? હાઉ ડીડ યુ સ્પીક? અચ્છા, તમે શું બોલી રહ્યા છો? વોટ આર યુ સ્પીકિંગ? વોટ આર યુ સ્પીકિંગ? અચ્છા, એના પછી તમે કોની બુક વાંચી રહ્યા છો? તો whose book? whose book are you reading? are you reading? અને તમે દરરોજ કોની બુક વાંચો છો એવું પૂછવું હોય તો whose book do you read every day? do you read every day? હવે આ અત્યાર માટે ચાલુ કામ માટે આ રોજ માટે પૂછ્યું એટલા માટે ડુ ને ડઝ આવી જાય. ઓકે, તો આ વસ્તુને ધ્યાન રાખવાની રહેશે. ગમે એ વાક્ય તમારે બનાવવું હોય. માની લો કે તેણી ક્યારે ઉઠે છે તો when does she wake up? when does she wake up? when does she wake up? અચ્છા, તેણી ક્યારે સૂવે છે? when does she sleep? when does she sleep? ક્લિયર થાય છે? તો જ્યારે પણ ગમે એના સેન્ટેન્સીસ બનાવો વધારે પડતા તમને ખબર હોવી જોઈએ કે તમે શું બનાવો છો. તમે કોને કહેશો તો whom will you tell? whom will you tell? અચ્છા, એના પછી તમે કેટલી કાર વેચી તો how many cars? how many cars did you sell? તમે કેટલી કાર વેચી? તમે કેટલી કાર વેચશો? how many cars will you sell? તમે કેટલી કાર વેચી રહ્યા છો? how many cars are you selling? તમે કેટલી કાર વેચી રહ્યા હતા? how many cars were you selling? તમે કેટલી કાર વેચી નાખશો? how many cars will you have sold? તમારે મેચિંગ કેટલું કરવાનું છે કે હેલ્પિંગ વર્બની સાથે કયો ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે કયું ક્રિયાપદનું રૂપ આવે એ બે મેચ કરતા આવડી ગયું એટલે કોઈ પણ સેન્ટેન્સ તમે આરામથી બનાવી શકો એટલી મને ખબર પડે. તો આવી જ રીતે જેટલા સેન્ટેન્સ બને અને બનાવો રોજે 10-15 મિનિટ પ્રેક્ટિસ કરશો અને નવી સિરીઝ આવી જ રીતે વાક્યોની આપણી જે ગુરુ ઓફ ગુજ્જુ નામની જે ચેનલ છે એમાંથી શરૂ થવાની છે. એટલે એને આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે એ સિરીઝમાં તમને જબરજસ્ત રીતે પહેલેથી છેલ્લે સુધીનું બધી વસ્તુઓ પ્રેક્ટિસ જબરજસ્ત રીતે કરાવવામાં આવશે. અને સાથે તમારી પાસે સ્પોકન ઇંગ્લિશની બુક નથી તો ફક્ત 349 રૂપિયા છે. ટૂંક સમયમાં જ આઉટ ઓફ સ્ટોક જશે પછી 1 મહિનાનું વેઇટિંગ આવશે. તો ખાસ અત્યારે જ તમે ઓર્ડર કરી દેજો 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે અત્યારે જ પરચેસ કરી શકો છો. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ 299 રૂપિયા છે કે જેમાં પ્રેક્ટિસનો ભરપૂર માહોલ છે એ પણ મળી જશે. અને આ આપણી જે નવી ચેનલ છે ગુરુ ઓફ ગુજ્જુ
સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે જેને સબસ્ક્રાઇબ કરેલ છે એ જ લોકો લેક્ચર જોઈ શકશે. તો ખાસ કરી દેજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ તેમજ આ આપણી વોટ્સઅપ ચેનલ છે ને આમાં જોડાઈ જજો. ત્યાં તમને દરેક લેક્ચરની લિંક ફ્રી ઓફ કોસ્ટમાં મળશે. તો ખાસ આ સ્કેન કરી દેજો, અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો ને તો વોટ્સઅપ ચેનલની લિંક તમને મળી જશે. ફેસબુકને અને ઇન્સ્ટાગ્રામને બંનેને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આજનો આ લેક્ચર મસ્ત રીતે કમ્પ્લીટ થાય. બસ 10-15 મિનિટ રોજે પ્રેક્ટિસ કરવાની. સમય કોઈને મળતો નથી, સમય કાઢવો પડે છે. તો બસ આટલો સમય કાઢીને રોજે બોલતા રહેશો તો ડેફિનેટલી તમે પણ ફ્લુઅન્ટ સ્પીકર બની શકો છો. બસ ખાલી મહેનત કરવાની છે, થોડીક પ્રેક્ટિસ કરવાની છે, વધારે નહીં. જેમ મેં 10-15 મિનિટ તમે કરો, બસ આનંદ કરતા કરતા શીખી શકો છો. ઓકે, તો એક જાતે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.